નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં અવરોધ ના શ્રેણી અને સમાંતર જોડાણના નીટના પીવાયક્યુ જોયેલા હતા. આજના લેક્ચરમાં આગળ જોશું અને આજના લેક્ચરમાં આવે છે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ ના નીટના પીવાયક્યુ. ચલો કમ્પ્લીટ. બેઝિક જે ફોર્મ્યુલા છે શરૂઆતના એ જોઈ લે પહેલા, જેના ઉપર પીવાયક્યુ જોવાના છે આપણે, બરાબર. એના પછી આપણે જનરલ કેસમાં આગળ જશું. ચલો, તો સૌથી પહેલા જનરલ ફોર્મ્યુલા કયો છે? તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે બેટરી હશે ત્યારે એમાં શું હશે? આંતરિક અવરોધ. હે, તો માની લો કે અહીંયા હું એક સર્કિટ બનાવું, અહીંયા એક સર્કિટ, અહીંયા એક મારી પાસે અવરોધ છે, અહીંયા મારી પાસે એક બેટરી છે, અહીંયા મારી પાસે આવી ગઈ એક બેટરી, અને આ બેટરીનું એક શું હશે? બોલો, એનો પોતાનો નાનકડો આંતરિક અવરોધ. હે, આનો વોલ્ટેજ વી, આ અવરોધ આર, અને આનો આંતરિક અવરોધ હશે સ્મોલ આર. હું આને થિયરીમાં ડિસ્કસમાં નહીં જતો. તો અહીંયા સ્મોલ આર છે વોલ્ટેજ, અને અહીંયા કેપિટલ આર. આવી એક નાનકડી સર્કિટ છે. જો આનો મારે વિદ્યુત પ્રવાહ આપવો હોય તો શું આપી શકું? વી અપોન આર પ્લસ આર. આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ. I is equal to V upon R plus R. બીજું, આ જે V છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ભાઈ, આને આપણે કહીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ. અને શું કહીએ આપણે? ટર્મિનલ વોલ્ટેજ. અને બીજી એક ટર્મ આપણી પાસે છે EMF, જે વિદ્યુત કોષનો એક્ઝેક્ટ વોલ્ટેજ આપશે, એને આપણે કહીએ છીએ EMF. આના સિવાય આપણી પાસે જનરલ ફોર્મ્યુલા છે, કયો છે? ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR. V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR. તો જનરલ આ ફોર્મ્યુલાસ છે. આના ઉપરથી આપણે એક પછી એક ન્યુમેરિકલ કરવાનું સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ ક્વેશ્ચન, જેનો EMF 10 વોલ્ટ હોય અને આંતરિક અવરોધ 1 ઓહમ હોય, તેને જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 ઓહમના બાહ્ય અવરોધ દ્વારા જોડવામાં આવે ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? ઓકે, જનરલ કેસમાં સાંભળ ધ્યાનથી. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR. આ જ કેસ છે, બીજું કઈ નહીં. હવે પ્રશ્ન એ આવશે કે ભાઈ વિદ્યુત પ્રવાહ તો આપેલો નહીં, તો હું એક કામ કરું, અહીંયા કહી દઉં I ઇઝ ઇક્વલ ટુ V અપોન R પ્લસ R. હમણાં ફોર્મ્યુલા જોયો હતો. V કેટલો છે મારી પાસે? 10 છે. R પ્લસ R, R કેટલો છે? 4 વત્તા 1, તો આ થઈ જશે 10/5. તો અહીંથી I કેટલો બની જશે? બોલ, 2 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેટલો આવી ગયો? 2 એમ્પિયર. અચ્છા, અહીંયા આવી જાય V ઇઝ ઇક્વલ ટુ, ચલો પેલા આવ્યું EMF, મતલબ કે એક્ઝેક્ટ EMF કેટલો આપેલો તને ઉપર રકમમાં? 10. તો અહીંયા આવી ગયા 10 માઇનસ I કેટલા આવ્યા? 2 ગુણ્યા આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહમ, જે બેટરીની બાજુમાં છે. આખું તંત્ર સમજાય ને? એટલે આમાં આપણને આકૃતિમાં અલગથી આપે છે દોરેલો, હકીકતે હોતો નહીં. એ અવરોધ ક્યાં હશે? બેટરીની અંદર. ચલો, તો અહીંથી શું આવી ગયું? બોલ, V ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. ધીસ ઇઝ યોર આન્સર. 10 માઇનસ 2, 8 વોલ્ટ. ખતમ. લો, નીટ 2024. લો, આ દાખલો છે કમ્પ્લીટ. કાંઈ નહીં આમાં જોતું. ચલો આગળ જઈએ. દરેકનો અવરોધ R હોય એવા 10 અવરોધોને E જેટલું EMF ધરાવતી બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. ત્યારબાદ તેઓને એ જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે તો પ્રવાહ N ગણો વધે. તો N નું મૂલ્ય કેટલું હશે? મતલબ પ્રશ્ન શું સાંભળ, પેલા R અવરોધ કેટલો છે? R હોય એવા 10 અવરોધને E જેટલું EMF ધરાવતી બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. અવરોધ કેટલો છે? R. અવરોધ કેટલો છે? R. R અવરોધ હોય એવા 10 અવરોધને E જેટલું EMF ધરાવતી બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. અચ્છા, તો ધ્યાનથી એક વસ્તુ સમજ. સૌથી પહેલી વસ્તુ, દરેકનો અવરોધ R હોય એવા 10 અવરોધ છે. તો શ્રેણી જોડાણ RS બરાબર કેટલા થશે? બોલ, R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R કેટલા? 10 વાર R. તો આ થઈ ગયા 10 R. અને આ કેસમાં RP કેટલા થઈ જશે? બોલ, R/10 થઈ ગયું કે નહીં? બોલ, RS કેટલા થઈ ગયા? 10 R. RP કેટલા થઈ ગયા? R/10. ક્લિયર? કમ્પ્લીટ. તો આનો મતલબ શું થયો કે અવરોધ જે છે પહેલા તે કેમાં જોડાયેલા હતા? શ્રેણીમાં. પછી કેમાં તે જોડી દીધા? સમાંતરમાં. તો અવરોધ કેટલા ગણો થયો એ ધ્યાનથી સમજ. જો અહીંયા હું RS upon RP કરી દઉં,
RS upon RP. તો આ કેટલા છે 10R અને આ કેટલા આવી ગયા R by 10. 10R અને R by 10. અહીંથી R ઉડાડી દે, આન્સર કેટલો આવી ગયો 100. હોય એનો મતલબ કે RS is equal to 100 RP. આનો મતલબ એમ કે શ્રેણી જોડાણ કરતા સમાંતર જોડાણનો અવરોધ કેટલો ઓછો છે 100 ગણો. શ્રેણી જોડાણનો અવરોધ વધારે કેટલો 100 ગણો. તો જો હવે સાંભળજે, જો હું શ્રેણી જોડાણ માંથી સમાંતર જોડાણમાં લઈ આવું, અહીંયા જે જ કર્યું પેલા કેમ હતું શ્રેણી, પછી કેવું શું કર્યું સમાંતર. જો હું શ્રેણીમાંથી સમાંતર જોડાણ લઈ આવું તો અવરોધ ઘટે, સમતુલ્ય, એને એ તો ખબર જ છે ને, શ્રેણીમાંથી સમાંતરમાં લઈ આવો તો અવરોધ ઓછો થાય. કેટલો અવરોધ ઘટી ગયો 100 ગણો. ને આપણને ખબર છે I is inversely proportional to R. આ આપણને ખબર છે. તો જો અવરોધ 100 ગણો ઘટે તો વિદ્યુત પ્રવાહ 100 ગણો વધે. ખતમ, 100 ગણો વધે. એ તો પ્રશ્ન હતો. જોડાણો તો પ્રવાહ n ગણો વધે તો n નું મૂલ્ય કેટલું 100. પ્રવાહ 100 ગણો ઘટી ગયો. પ્રવાહ 100 ગણો ઘટે તો વિદ્યુત પ્રવાહ 100 ગણો વધે. ખતમ. ચાલો 91. 2.1 વોલ્ટ વીજકોષનો આંતરિક અવરોધ જે 10 ઓહમના અવરોધમાંથી 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ આપે તે ખાલી જગ્યા છે. ચાલો કેસમાં છે શું સાંભળ ધ્યાનથી. 2.1 વોલ્ટનો વીજકોષ છે, આંતરિક અવરોધ જે 10 ઓહમના અવરોધમાંથી 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ આપે તે ખાલી જગ્યા. અચ્છા સાંભળ ધ્યાનથી. કેસ એ છે તારે મેળવવાનું શું છે બોલ, આંતરિક અવરોધ મેળવવાનું શું, આંતરિક કેમ મેળવવાનો સાંભળ ધ્યાનથી. 2.1 વોલ્ટનો વીજકોષ નો આંતરિક અવરોધ જે 10 ઓહમના અવરોધમાંથી 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ આપે તે ખાલી જગ્યા છે. આંતરિક અવરોધ મેળવવો. કઈ કઈ વસ્તુ આપી તને, વોલ્ટેજ આપી, EMF આપી દીધો તને. 2.1 વોલ્ટનો વીજકોષ એટલે EMF છે, અવરોધ આપી દીધો, વિદ્યુત પ્રવાહ આપી દીધો, આંતરિક અવરોધ તારે મેળવવો. થઈ જાય ને, કોઈ કેસ નહીં, આરામથી થઈ જાય. કેમ કરશું ધ્યાનથી સમજ. હું અહીંયા કહી દઉં, આપણી પાસે ફોર્મ્યુલા છે I is equal to V upon R plus R. તો અહીંથી V is equal to IR plus IR. અથવા EMF કહી દે, કઈ વાંધો નહીં, V અથવા EMF. તો અહીંથી આવી જશે 2.1 is equal to 2.1 is equal to I ની વેલ્યુ મારી પાસે કેટલી છે 0.2. 0.2 into કેપિટલ R ની વેલ્યુ મારી પાસે કેટલી છે 10 પ્લસ 0.2 into સ્મોલ r. આ કેટલા થશે બોલ 2.1 into 2 plus 0.2 r. આ બાદ જવા દેતા થઈ ગયા 0.1 is equal to 0.2 into r. R is equal to 1/2, it's 0.5 ohm. ખતમ. 0.5 ક્લિયર. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે ઓલમોસ્ટ. ચાલજો સ્માર્ટ EMF E અને આંતરિક અવરોધ R ધરાવતા વીજકોષને ચલિત બાહ્ય અવરોધ R ને સમાંતર જોડેલ છે. જેમ જેમ અવરોધ R ને વધારવામાં આવે તેમ R ના છેડા વચ્ચે સ્થિતિમાનના તફાવત V ના આલેખને નીચેનામાંથી ખાલી જગ્યા દ્વારા આપી શકાય. અચ્છા ધ્યાનથી સમજ એક વસ્તુ. અહીંયા ધ્યાનથી જો, આ ગ્રાફ છે આપણી પાસે. મારી પાસે એક ફોર્મ્યુલા ક્લિયર છે, I is equal to EMF upon R plus R. આ ફોર્મ્યુલા ક્લિયર છે આપણી પાસે. જો અહીંયા હું V equal to IR ઓહમનો નિયમ લગાવી દઉં. એમ કેમ લગાવ્યો? કારણ કે ભાઈ આપણે V અને R વચ્ચેનો સંબંધ જોતો. તો અહીંથી V is equal to I ની વેલ્યુ શું છે બોલ, EMF upon R plus R into capital R. આ વેલ્યુ છે V ની. કમ્પ્લીટ. તો અહીંથી વેલ્યુ શું મળશે બોલ, V is equal to EMF upon, હવે આ R ને હું જો નીચે લઈ લઉં તો 1 plus R by R. આ ફોર્મેશન મળશે ફાઇનલ V નું. V is equal to EMF upon 1 plus R by R. હવે ધ્યાનથી જો આ ગ્રાફ ચેક કરી લે, સમજ ધ્યાનથી હું શું કહું. જો અહીંયા હું R બરાબર 0 મૂકું, જો હું R બરાબર 0 મૂકું તો હું આ R બરાબર 0 મૂકું તો R upon 0 ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ પ્લસ 1 ઇન્ફાઇનાઇટ, EMF upon ઇન્ફાઇનાઇટ 0. તો આ કેસમાં V બરાબર પણ 0 થઈ જાય. તો જ્યારે R 0 હોય ત્યારે R 0 હોય, V0 R0, V0 R0, V0 R0. તો અહીંયા જો લીધું V અને R એક સાથે 0 થાય? નહીં 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 નહીં
નહીં થતા, નહીં આવે. વી અને આર ઝીરો નહીં, V0 R0, હા V0 R0, V0 R0 અહીંયા થઈ ગઈ જગ્યાએ. અચ્છા બીજી એક વસ્તુ જો સાથે, જો હું R બરાબર ઇન્ફાઇનાઇટ કર દઉં, હું અહીં R બરાબર ઇન્ફાઇનાઇટ કરું તો R upon ઇન્ફાઇનાઇટ 0, 0 plus 1 1, તો આ કેસમાં થઈ જશે V બરાબર EMF. R બરાબર ઇન્ફાઇનાઇટ કરું, V બરાબર EMF કેમાં થઈ જો અહીંયા આ EMF છે, આ EMF, આ EMF, આ EMF. જ્યારે R ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થાય, જ્યારે R ની વેલ્યુ કેવી થઈ ગઈ હતી, જો આ ઇન્ફાઇનાઇટ, જ્યારે R ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જાય, R ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જાય ત્યારે V ની વેલ્યુ કોના બરાબર થવી જોઈએ, EMF બરાબર, જે કયા ગ્રાફમાં થાય, C માં થાય. C ઇઝ ધ આન્સર. ખતમ, કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. 2 ઓહમના અવરોધને જ્યારે બેટરીને સમાંતર જોડવામાં આવે ત્યારે તેમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહે. અચ્છા સાંભળ ધ્યાનથી, 2 ઓહમનો અવરોધ છે એને બેટરીને સમાંતર જોડો ત્યારે તેમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહે. ઓકે, 2 એમ્પિયર ને, તો સાંભળ ધ્યાનથી, આપણી પાસે ફોર્મ્યુલા છે કયો, I is equal to EMF upon R plus R. કેટલો પ્રવાહ વહે બોલ, 2 એમ્પિયર નો પ્રવાહ વહે. ક્યારે, જ્યારે 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો 2 is equal to EMF upon 2 plus R. જ્યારે 9 ઓહમના અવરોધને જોડવામાં આવે ત્યારે 0.5 એમ્પિયર પ્રવાહ વહે. 0.5 એમ્પિયર પ્રવાહ જ્યારે કેટલો અવરોધ જોડીએ, 9 ઓહમ. તો આને હું કહી દઉં ઇક્વેશન 1, આને કહી દઉં ઇક્વેશન 2. ઇક્વેશન 1 અને 2 ને ડિવાઈડ કરી દે તો આ થઈ ગયા 2 upon 1/2 એટલે કે 0.5. EMF કટ થઈ ગયા, ઉપર આવી જશે 9 plus R, નીચે આવી જશે 2 plus R. અહીંયા થઈ ગયા 4 is equal to 9 plus R upon 2 plus R. અહીંથી થઈ ગયા 8 plus 4R is equal to 9 plus R. 8 આ બાજુ આવ્યો તો અહીંયા બચ્યા 1R, આ બાજુ જાય તો બચ્યા 3R. સ્મોલ r is equal to 1/3 ઓહમ. આન્સર આવી ગયો બાળક. સ્મોલ r કેટલા થશે બોલ, 1/3 ઓહમ. ખતમ. નીટ 2011 એ ક્લિયર કેસ છે ભાઈ, કોઈ ડાઉટ નહીં. એક વિદ્યાર્થી વીજકોષ ના ટર્મિનલ વોલ્ટેજ EMF આંતરિક અવરોધ ના ટર્મિનલ વોલ્ટેજ V ને તેમાંથી પસાર થતા પ્રવાહ I ના વિધેય તરીકે માપે. V અને I વચ્ચેના આલેખનો ઢાળ અને અંતઃખંડ. હવે પહેલા તો જો આલેખનો ઢાળ અને અંતઃખંડ એટલે આ હશે Y નો અંતઃખંડ. Y નો અંતઃખંડ અને ઢાળ આવે એવો ગ્રાફ ફોર્મેશન આપણી પાસે કયું છે બોલ, Y equal to mx plus c. Y equal to mx plus c. અને આપણી પાસે EMF આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ ને સમાવતું આવું કયું સમીકરણ છે આપણી પાસે છે, V equal to epsilon, V is equal to EMF EMF minus IR. જો આ ફોર્મેશન આવું બનાવીએ તો Y is equal to C minus MX નું ફોર્મેશન બને. બોલ ક્લિયર કની ગ્રાફમાં? તો બસ હવે તો ખતમ છે. અહીંયા આ સમીકરણમાં સ્લોપ કોણ આપે, M, અને આમાં સ્લોપ કોણ આપી દેશે, R. I અને X તો વેરિયેબલ છે, તો આ ગ્રાફમાં ઢાળ તને કોણ આપશે બોલ, માઇનસ R. આ ઇક્વેશનમાં કોણ ઢાળ આપે, માઇનસ M, આમાં આપશે માઇનસ R. પેલી વસ્તુ તો ઢાળની થઈ ગઈ. હવે કોણ છે, અંતઃખંડ. અંતઃખંડ, ચલો અંતઃખંડ એમાં તો EMF જ રહેશે. ખતમ, વોલ્ટેજ. તો ઢાળ આપશે માઇનસ R અને અંતઃખંડ આપશે E. ખતમ. અને 2009 થોડું મેથેમેટિકલ ફોર્મેશન હતું, બાકી કઈ અલગ નહીં. જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે વીજકોષ માટે ટર્મિનલ વોલ્ટેજ 2.2 વોલ્ટ છે. જ્યારે વીજકોષને R બરાબર 5 ઓહમ અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ ઘટીને 1.8 વોલ્ટ જેટલો થાય. તો વીજકોષનો આંતરિક અવરોધ શોધો. અચ્છા ધ્યાનથી સમજ. જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે વીજકોષ માટે ટર્મિનલ વોલ્ટેજ 2.2 વોલ્ટ છે. પરિપથ ખુલ્લો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જ કોના બરાબર હોય, EMF બરાબર. તો એનો મતલબ કે આ કેસમાં EMF મને ક્લિયર આપેલો છે, કેટલો, 2.2 વોલ્ટ. અચ્છા, પેલી વસ્તુ ક્લિયર. હવે જો
અને જ્યારે વીજકોષ આર બરાબર 5 ઓહમ અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 1.8 વોલ્ટ થાય. ઓકે, પેલા જ્યારે પરિપથ ખુલ્લો હતો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 2.2 વોલ્ટ. જ્યારે એમાં 5 ઓહમનો અવરોધ જોડો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 1.8 વોલ્ટ. ઓકે, હવે એક વસ્તુ સમજ, અહીંયા ધ્યાનથી એક વસ્તુ સમજ. શું સમજવાની? જો અહીંયા આઈ કેટલો થશે બોલતો? ઈએમએફ અપોન આર પ્લસ આર નું ફોર્મેશન છે. તો આ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ મારી પાસે કેટલો છે? 2.2. આર કેટલા છે? 5 વત્તા આર. આઈ નું ફોર્મેશન છે. તો જો અહીંથી હું લગાવી દઉં V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇક્વલ ટુ IR. ટર્મિનલ વોલ્ટેજ છે 1.8. તો 1.8 બરાબર 2.2 ના છેદમાં 5 વત્તા આર ગુણ્યા આર કેટલો થઈ ગયો? 5. આ ફોર્મેશન આવશે. તો અહીંથી 2.2 છેદમાં 5 વત્તા આર બરાબર 1.8 છેદમાં 5. ઓકે, તો અહીંથી 5 પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 22 ગુણ્યા 5 છેદમાં 18. તો અહીંથી બાળક થઈ જાય 11, અહીંથી થઈ જાય 9. આનો મતલબ આ થઈ જાય 55 ના છેદમાં 9. તો અહીંથી આર બરાબર 55 છેદમાં 9 માઇનસ 5. તો અહીંથી આર ઇઝ ઇક્વલ ટુ 10/9 ઓહમ. ખતમ, આન્સર. કઈ નહીં, તું જોયેલા એકદમ આ લગભગ કેટલામો ક્વેશ્ચન આવ્યો? આ 7મો 8મો ક્વેશ્ચન જોઈએ. એક ને એક ફોર્મ્યુલા કોપી પેસ્ટ જજો. V માઇનસ IR વાળો. ચલો, 12 વોલ્ટ નું ઈએમએફ અને આંતરિક અવરોધ 5 ગુણ્યા 10 ની -2 ધરાવતી કારની બેટરી બાહ્ય ઉદ્ગમમાંથી 60 એમ્પિયર પ્રવાહ પ્રાપ્ત કરે. આ કેસ અલગ છે. પ્રવાહ પ્રાપ્ત કરવાનો કેસ છે. આ પ્રવાહ પ્રાપ્ત કરવાનો કેસ હોય તો ડાયરેક્ટ ફોર્મેશન ચેન્જ શું થઈ જાય? V ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ. V ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ પ્લસ IR. લો બસ, બીજો કોઈ ચેન્જ નહીં. પ્રવાહ પ્રાપ્ત કરે. તો અહીંથી ઈએમએફ કેટલો આવી ગયો બોલ? 12 પ્લસ વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો? 5 ગુણ્યા 10 ની નહીં 60 એમ્પિયર. અવરોધ કેટલો આવ્યો? 5 ગુણ્યા 10 ની -2. અને પ્રવાહ કેટલો આવી ગયો બોલ? 60. તો લો આ થઈ ગયા 12 પ્લસ અહીંયા કેટલા? 6 35 એટલે 300. 0 0 10 ની -2 ગઈ તો કેટલા વધ્યા? 3. આન્સર કેટલો આવી ગયો? 15 વોલ્ટ. ખતમ. ક્લિયર કેસ છે ભાઈ, ક્લિયર એકદમ. ચલો આગળ જઈએ. 2 વોલ્ટ નો ઈએમએફ ધરાવતા વીજકોષનો આંતરિક અવરોધ 0.1 છે. તેને 3.9 ઓહમના અવરોધ સાથે જોડવામાં આવે તો વીજકોષને સમાંતર વોલ્ટેજ કેટલો? પાછું ક્લિયર કટ કેસ છે ભાઈ, ક્લિયર કટ. શું કરવાનું તારે ધ્યાનથી જો. પહેલા તો વિદ્યુત પ્રવાહ મેળવે. I ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ અપોન R પ્લસ R. આ કેસ બનશે કે નહીં? I ઇઝ ઇક્વલ ટુ ટોટલ જે વોલ્ટેજ છે અપોન R પ્લસ R. ઈએમએફ અપોન R પ્લસ R. તો I ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ કેટલા? 2 અને R પ્લસ R કરવાના તારે. તો સ્મોલ r કેટલો છે? 0.1 અને કેપિટલ R કેટલો? 3.9. તો આ થઈ ગયા 2 ના છેદમાં 4. તો I કેટલા થઈ ગયા બોલ? 0.5 એમ્પિયર. I કેટલા થઈ ગયો વિદ્યુત પ્રવાહ? 0.5 એમ્પિયર. ચલો, વિદ્યુત પ્રવાહ મળી ગયો 0.5 એમ્પિયર. હવે ધ્યાનથી જો, વિદ્યુત પ્રવાહ છે 0.5 એમ્પિયર. હવે એક વસ્તુ સાંભળ ધ્યાનથી. મારે તો શું મેળવવાનો? વોલ્ટેજ. તો V ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ માઇનસ IR. H સ્મોલ r. તો અહીંથી ઈએમએફ કેટલો છે? 2 માઇનસ I 0.5 ગુણ્યા R કેટલો? 0.1. તો 2 માઇનસ 0.05. આન્સર 1.95 વોલ્ટ. લો 1.95 વોલ્ટ. ખતમ, કમ્પ્લીટ. ચાલો આગળ જઈએ. કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ. કોષ એટલે સેલ. સેલના શ્રેણી અને સમાંતર જોડાણના ફોર્મ્યુલા શું છે? પેલા એ જો. પેલું છે કોષોનું શ્રેણી જોડાણ. બરાબર. શું ફોર્મ્યુલા છે બોલાનો? શ્રેણી એટલે આ રીતના સેલ જોડાયેલા હોય. એક અહીંથી બીજો સેલ, ચોથો સેલ, આ રીતના સેલ જોડાયેલા હોય. તો આનો સિમ્પલ ફોર્મ્યુલા છે E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ
E3 પ્લસ ડોટ ડોટ ડોટ, અને આના જે આંતરિક અવરોધ હશે આર ઇક્વિવેલન્ટ એનો ફોર્મ્યુલા છે R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડોટ ડોટ ડોટ, જનરલ ફોર્મ્યુલા, ખતમ, કઈ નહીં. ઈ ઇક્વિવેલન્ટ નો સરવાળો આર ઇક્વિવેલન્ટ નો સરવાળો, ખતમ. બીજું એક, જો આર ઇક્વિવેલન્ટ આમ હોય, એક અવરોધ આ રીતના છે, બીજો અવરોધ આ રીતના છે અને ત્રીજો અવરોધ આ રીતના છે. હવે તો આ કેસમાં થાય ઈ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ આવી ગયો E1 પ્લસ E2 માઇનસ E3. ઓપોઝિટ હોય એને શું કરી નાખવાનું કરે? માઇનસ. ડંજેબલ, આમાં કોઈ કેસ નહીં. સમાંતર હોય તો સમાંતર જોડાણ માટે, સમાંતર મતલબ કે આ રીતના અહીંયા એક સેલ આપી દીધો, અહીંયા બીજો સેલ આપી દીધો, અહીંયા ત્રીજો સેલ આપી દીધો, મલાવું આપી દીધું, E1 E2 E3. આમાં શું કરવાનું? તો અહીંયા ઈ ઇક્વિવેલન્ટ નો કેસ શું બનશે? પેલા જો ઈ ઇક્વિવેલન્ટ નો કેસ બને E1 by R1 પ્લસ E2 by R2 પ્લસ E3 by R3 અપોન 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ ફોર્મ્યુલા બને. તમારી એડવાઇસ છે કોઈ આમાં જવાનું નહીં, આના કરતા કિર્ચોફ લગાવી દેવાનો, એમાં થઈ જશે. ચાલો, અને જો આમાં આર ઇક્વિવેલન્ટ પૂછે તને, આર ઇક્વિવેલન્ટ, તો એનો ફોર્મ્યુલા 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ ફોર્મ્યુલા બનશે. અવરોધનો ફોર્મ્યુલા શ્રેણીમાં તો એ જ છે, સમાંતરમાં તો એનો એ જ છે. ઈ ઇક્વિવેલન્ટ હોય તો E1 E2 E3 અને ઈ ઇક્વિવેલન્ટ સમાંતરમાં હોય તો આ ફોર્મ્યુલા લાગી જશે. ચલો, તો બાળકો આગળ જઈએ. એક બેટરીમાં ચલ સંખ્યા n ધરાવતા એક સમાન કોષો ને શ્રેણીમાં જોડેલા છે. બેટરીના ધ્રુવોને લઘુ પરિપથ કરેલ છે અને પ્રવાહ I ને માપવામાં આવે. નીચેનામાંથી કયો આલેખ I અને n વચ્ચેનો યોગ્ય સંબંધ દર્શાવે? I અને n વચ્ચે કોઈ જ સંબંધ પ્રસ્થાપિત થયેલો આપણી પાસે નથી. સમજાય કે નહીં તને? આપણી પાસે ફોર્મ્યુલા શું છે? I is equal to EMF by R. હવે જો હું n કોષ રાખું તો n આંતરિક અવરોધ થાય, તો ફોર્મ્યુલા પાછું એ જાય છે E by R. આનો મતલબ કે કોઈ પણ R, અહીંયા R કે E ની સંખ્યામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે, I હંમેશા કેવો રહેવાનો છે? અચળ. કરેક્ટ આન્સર ઇઝ 1. I હંમેશા કેવો રહેશે? અચળ. ક્લિયર કેસ હતો, આમાં કઈ નહીં અલગ. 1 મીટર લંબાઈ અને ત્રિજ્યા R ધરાવતા તારને T સમયમાં 10 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવા માટે 10 એક સમાન કોષોને શ્રેણીમાં જોડેલ છે. 10 એક સમાન કોષ લઈ લીધા હતા, બધાનું EMF હું કહી દઉં E. એવા 10 કોષ લીધા અને 10 કોષ છે. 1 મીટર લંબાઈ અને R ત્રિજ્યા ધરાવતો તાર લીધો. T સમયમાં 10 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવામાં આવે 10 કોષ વડે. 10 કોષ જોડી અને 1 મીટર લંબાઈના તારને, જેની ત્રિજ્યા R છે, એને કેટલો ગરમ કરવામાં આવ્યો? 10 ડિગ્રી. હવે ધારો કે તારની લંબાઈ 1 મીટર માંથી 2 મીટર કરી દો. 2 મીટર લંબાઈ અને એટલી જ ત્રિજ્યા ધરાવતા તારને T સમયમાં એ જ તાપમાન સુધી ગરમ કરવા માટે કેટલા કોષોની જરૂર પડશે? કોષોની સંખ્યા n મેળવવી તારે. ક્લિયર કેસ છે, બનાવીએ કેસ. શું કરશું? સાંભળ ધ્યાનથી. પેલા તો અવરોધ મેળવવું. R is equal to ફોર્મ્યુલા શું? રો ઇન્ટુ L બાય A. તો આ થઈ જશે રો અપોન પાઈ R સ્ક્વેર. L બરાબર 1, A બરાબર પાઈ R સ્ક્વેર. અચ્છા, બીજો અવરોધ શું બનશે? R ડેસ્ક બરાબર 2 રો અપોન પાઈ R સ્ક્વેર. 2 રો અપોન પાઈ R સ્ક્વેર. 2 કેમ આવ્યા? લંબાઈ 2 મીટર થઈ ગઈ. પહેલા કેસમાં લંબાઈ 1 મીટર, બીજા કેસમાં લંબાઈ 2 મીટર. 2 રો અપોન પાઈ R સ્ક્વેર. તો રો અપોન પાઈ R સ્ક્વેર એટલે R. તો R ડેસ્ક બરાબર 2R. ચલો, આટલું ડન છે. હવે સાંભળ ધ્યાનથી. વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતરણ કરવું? ઉષ્મા ઉર્જામાં. તો જ ગરમ થાય ને. વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. તો મને એક આન્સર આપી દે, આમાં ઉષ્મા ઉર્જા કેટલી આવશે? બોલ. આ પેલા કેસમાં. તો પેલા કેસમાં ઉષ્મા ઉર્જા H ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે ફોર્મ્યુલા છે V સ્ક્વેર T બાય R. ફોર્મ્યુલા કયો? બોલ. V સ્ક્વેર T બાય R. અહીંયા 10 કોષ છે, બધાનો EMF E. તો 10 કોષનો EMF કેટલો થઈ ગયો? 10 E સ્ક્વેર T બાય R. અહીંયા શું થશે? બોલ. અહીંયા H ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એક ફોર્મ્યુલા V સ્ક્વેર T બાય R. આમાં V કેટલા થશે? તો n સેલ જોડવાના, n નું સ્ક્વેર T બાય R.
આમાં આટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, બીજા કેસમાં આટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આના બરાબર મારે શું કરવાનું બોલ? ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જાનું સૂત્ર મારી પાસે કયું? ms ડેલ્ટા ટી લગાય તો અહીંથી થઈ જશે, અહીંથી ટોટલ વિદ્યુત ઉર્જા કેટલી આવી? 10 e સ્ક્વેર ટી બાય r ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી. અને અહીંયા 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 શું ફોર્મેશન બનશે? n e સ્ક્વેર ટી બાય 2r. એ 2r કારણ કે અહીંયા r ડેસ્ક બરાબર 2r આવ્યા, r ડેસ્ક છે 2r ઇઝ ઇક્વલ ટુ 2ms ડેલ્ટા ટી. માસ ડબલ થઈ ગયું અવરોધ નથી. અચ્છા બરોબર, ઓકે. તો અહીંથી શું થશે બોલ? જો આ બેયને સરખાવી દઈએ, બેયનો ગુણોત્તર લઈ લઈએ, આ ભાંગ્યા આ કરી દે, ભાગાકારમાં લઈ લે, આ ભાંગ્યા આ. તો જો તું r થી r કટ, t થી t કટ, હાલો આટલું તો ડન. e સ્ક્વેર થી e સ્ક્વેર કટ, તો અહીંયા બચ્યું કોણ? n સ્ક્વેર બાય 2. અહીંયા કોણ બચ્યું? n સ્ક્વેર બાય 2 ના છેદમાં અહીંયા કોણ બચશે બોલ? 10 નો વર્ગ એટલે 100 બરાબર. અહીંથી ms ડેલ્ટા ટી કટ, તો બચ્યું કોણ બોલ? 2. તો આ થઈ ગયા n સ્ક્વેર ના છેદમાં 200 બરાબર 2. તો આ થઈ ગયા n સ્ક્વેર બરાબર 400. તો n બરાબર થઈ ગયા 20. તો 20 સેલ કનેક્ટ કરવા પડે. કેટલા સેલ કનેક્ટ કરવા પડે? 20 સેલ કનેક્ટ. આ સારો ક્વેશ્ચન હતો, વ્યવસ્થિત ક્વેશ્ચન હતો, વિચારવું પડે તારે. ચલો આગળ જઈએ. સમાન ઈએમએફ ધરાવતા બે કોષને બાહ્ય અવરોધ R દ્વારા શ્રેણીમાં જોડેલ છે. સાંભળ ધ્યાનથી. બે કોષ છે, એનું ઈએમએફ સમાન ઈએમએફ ધરાવતા બે કોષ. આના ઈએમએફ કેટલા હશે? હું ધારો કે કહી દઉં E. બે કોષના બાહ્ય અવરોધ R દ્વારા શ્રેણીમાં જોડેલ છે. કોષોના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે, જ્યાં R1 ગ્રેટર ધેન R2. ઓકે, પેલા આટલું સમજીએ. કીધું શું બોલ? બે કોષ છે, આ પેલો કોષ, આ એનો આંતરિક અવરોધ, આ બીજો કોષ, આ એનો આંતરિક અવરોધ, અને આ બંને સાથે એક બીજો અવરોધ કેપિટલ R પણ જોડેલ છે. આ સ્મોલ r1, આ સ્મોલ r2, બેને ઈએમએફ છે E. ચલો કમ્પ્લીટ. કોષના આંતરિક અવરોધો અનુક્રમે R1 અને R2 છે. ઓકે, બીજો કોઈ માહિતી આપણને આપેલી નથી. આટલું સમજાયું તને? તો પેલા મને એક આન્સર આપી દે. આ કેસમાં વિદ્યુત પ્રવાહ કેટલો થાય બોલ? 2E, કારણ કે બેને E આવશે, E પ્લસ E2 અપોન R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R. આ વિદ્યુત પ્રવાહ છે. જ્યારે પરિપથ બંધ હોય ત્યારે પ્રથમ કોષની સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય. જ્યારે જે સાંભળ ધ્યાનથી, પ્રથમ કોષની સમાંતર, પ્રથમ કોષનો ઈએમએફ કેટલો? E. તો હું લખું E માઇનસ IR1 બરાબર 0 કીધું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય. તો આનો મતલબ ઈએમએફ બરાબર IR1, આનો મતલબ I બરાબર E અપોન R1. ઓય હોય જીગી. આનો મતલબ શું? જો સાંભળ ધ્યાનથી, આ પણ મારી પાસે વિદ્યુત પ્રવાહ જ હતો. I બરાબર એક આ વેલ્યુ આવી, બીજી આ વેલ્યુ આવી. તો આ બે વેલ્યુ ને હું આ ઇક્વેશન નંબર 2, આ ઇક્વેશન નંબર 1 બે ને સરખાઈ દે. તો અહીંથી મને શું મળશે બોલ? E બાય R1 ઇઝ ઇક્વલ ટુ 2E અપોન R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R. ઈએમએફ થી ઈએમએફ કટ કરી દે તો આ બાજુ કોણ ગયું? R1 પ્લસ R2 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 2R1. તો R2 પ્લસ R ઇક્વલ ટુ R1. R is equal to R1 minus R2. This is your answer. R નું મૂલ્ય આવી ગયું. કમ્પ્લીટ. નોર્મલ કેસ હતા. ચાલો, અને નોર્મલ છેલ્લે અહીં સુધી આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું આપણે. મેજર બધા કેસ આપણે કોષો વાળા જોઈ લીધા. અહીંથી બે કેસ હવે બાકી રહે છે. પેલું જે કિર્ચોફ અને બીજું છે વેસ્ટર્ન બ્રિજ. તો કિર્ચોફ અને વેસ્ટર્ન બ્રિજ સાથે આવતા લેક્ચરમાં મળશું અને ચેપ્ટર આપણે ત્યાં પૂર્ણ કરશું. આવતા લેક્ચરમાં મળીએ. સાથે 2-4 મીટર બ્રિજના કેસ પણ આવશે. ચલો ડન. થેન્ક યુ. વાંચજો, ભણજો, બરોબર, અને તૈયારી કરતા રહેજો.